મારા ઘરમાં કુરુક્ષેત્રનું મેદાન થઈ જાય કે બીજું થાય કે યા હે? બે પત્ની વાળાને કેવું દુઃખ? એક ભાઈ હતા ને, 50-45 વર્ષની ઉંમર થઈ, અડધા વાળ ધોળા અડધા કાળા એવા રહ્યા, પ્રજા નહીં, પૈસો બહુ સારો. કોઈ કે દિવ્ય સુધા સમા વચનથી લાખો નિરાશા હરી, એવા દત્ત સ્વરૂપ રંગ ગુરુજી સૌનું કરો મંગલમ. યોગીશ્વર અવધૂતને મારા લાખ પ્રણામ, જેની શુભ આશીષથી સફળ બન્યા સહુ કામ. સદગુરુ શ્રી રંગવધૂત ગુરુ મહારાજ કી. વંદો રુકમા માતને અને અનસૂયા સાક્ષાત, દો શુભ આશીષ ભગવતી માગુ જોડી હાથ. ભગવતી જગદંબા રુકમાંબા માત કી. પરમ પ્રેરક પરમાત્માના મંગલ નામનું સ્મરણ કરી એની મંગલ કથાનો ગઈકાલનો અધૂરો રહેલો દોર ફરી પાછા પકડીએ. ગઈકાલે અલખજીએ કહ્યું કે સંતપ્ત સંસારીઓને શાંતિ આપવા માટે પરબ્રહ્મ ભગવાન સ્વયં દત્તાત્રેય ગાયોની ભૂમિ ગોધર એવા ગોધરામાં વિઠ્ઠલપંત અને રૂકમાંબાને ત્યાં જન્મ લીધો. બાળ લીલાઓ વિવિધ પ્રકારે કરીને ભક્તોને આનંદ આપે છે. ભગવાનનું કાર્ય છે ભક્તોને આનંદ આપવાનું. બાળક બનીને ભક્તોને આનંદ આપે, એના સેવક બનીને ભક્તોને આનંદ આપે. કઈ રીતે મારા ભક્તોને આનંદ થાય એ ભગવાન સતત વિચાર્યા કરે છે. હા, ક્યારે મારા ભક્તો મને પુકારે અને ક્યારે હું જાઉં એવું એ સતત ઈચ્છા રાખ્યા કરે છે. બાપજી કહેતા કે મારો તો ટેલિફોન નંબર તમારી સાથે જોડાયેલો જ છે, પણ તમારો નંબર બીજે એંગેજ હોય એમાં હું શું કરું? તેમ એનો નંબર તો આપણી સાથે જોડાયેલો જ છે. સતત આપણી તરફ એની દ્રષ્ટિ છે, ક્યારે મને પુકારે. ભગવાનને આનંદ ક્યારે આવે છે? જ્યારે એના ભક્તો પુકારે ત્યારે. જો સીતાજીનું હરણ થયું છે, રામજી આખી રાત જંગલમાં ભટક્યા છે, સીતા 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 કરીને. ઝાડને પાનને પથ્થરને પહાડને બધાને પૂછે છે કે સીતા જોઈ, સીતા જોઈ. રડી રડીને આંસુ સુકાઈ ગયા છે, ગળું સૂજી ગયું છે, આ આંખો ફૂલી ગઈ છે, જટા વિખરાઈ ગઈ છે, કંટકવાળા સ્થળે ચાલીને કેટલાક કાંટાઓ વાગવાથી શરીરમાં લોહીની ટસરો ફૂટી રહી છે, વલકલ વિખરાઈ ગયું છે. ભગવાનને ભાન નથી. સીતા સીતા સીતા. આખી રાત ભગવાને રુદન કરીને સીતાને શોધી છે, પણ પ્રાતઃકાળ થયો, ઉદાસીનતાનો, શોકનો, ભગવાનને કોઈ પાર નથી. અને ત્યાં તો દક્ષિણમાં આગળ ચાલતો અવાજ સાંભળ્યો, રામ રામ રામ. મને પુકારે છે, મારો ભક્ત પુકારે છે. ભગવાન સીતાના હરણનો દુઃખ ભૂલી ગયા. જો ભક્તના પુકારમાં એમને કેટલો આનંદ આવે છે. જે બાજુથી અવાજ આવતો હતો એ બાજુ રામજી દોડ્યા તો પેલો જટાયુ પક્ષી ઘવાઈને પડ્યો છે, છેલ્લો શ્વાસ લઈ રહ્યો છે અને રામને પુકારી રહ્યો છે. ભગવાન એની પાસે પહોંચી ગયા, એને ઊંચકીને ખોળામાં લીધો. ભગવાન બધું દુઃખ ભૂલી ગયા.
આખી રાત રડ્યા છે, સીતાનું હરણ થઈ ગયું છે, દુઃખનો કોઈ પાર નથી. પણ જ્યાં ભક્તને જોયો અને ભક્તની પુકાર સાંભળી, ભગવાન પોતાનું દુઃખ ભૂલી ગયા. ભક્તની પુકાર ભગવાનને આનંદ આપે છે. હા, એ તો ક્યારે મારો ભક્ત મને પુકારે ને ક્યારે હું જાઉં એવો વિચાર કરી રહ્યા છે. માત્ર આપણે એને પ્રેમથી પુકારવો જોઈએ. ભક્તને આનંદ આપવો એ ભગવાનને આનંદ આવે છે. એટલે પરબ્રહ્મ બાળક સ્વરૂપે આ પરમ ભક્ત વિઠ્ઠલ અને રૂકમાંબાને કેવો આનંદ આપી રહ્યા છે. બાળ લીલા વિધ વિધ કરી અને રીઝે માત પિતાય, કાલા કાલા બોલથી મારું કુમાર ખાય. માનો આનંદ શેમાં છે? જયારે પહેલ વાનકું બાળક માં એમ બોલે ને ત્યારે માના સ્વામું જોવું જરા, એનો અંગે અંગ ખીલી ઉઠે છે. આનંદથી એના હૃદયમાં શું, એના આખા શરીરમાં રોમ રોમમાં આનંદ પ્રસરી જાય છે. હા, માતૃપદ અથવા માતાનો આનંદ એ બ્રહ્માનંદ જેવો છે. હા, જયારે નાનકડું બાળક કાલા કાલા બોલ બોલીને માનો પાલો ખેંચે, ઉપરથી માચીરાય એટલે એને રવા દે, મારી સાડી ના ખેંચીશ, પણ એટલો એને આનંદ થાય છે. આ બ્રહ્માનંદ છે, માતૃપદનો આનંદ. 9 માસ સુધી બાળકને ઉદરમાં રાખીને માએ જે કષ્ટ વેઠ્યું છે, એ કષ્ટનો બદલો બાળક એને બાળ લીલાઓ દ્વારા આપે છે. હા, જયારે પહેલું બાળક માં બોલે ને એનું રોમ રોમ ખીલી જાય છે. બહુ મજાનું એક કવિએ કાવ્ય લખ્યું છે કે એક નાના 2 નવા પરિણીત બિચારા હતા અને એક દીકરો આપ્યો. ધીમે ધીમે દીકરાને 2 દંતુડીઓ ફૂટી. એક બોર કોઈ આપી ગયું. પેલા દીકરાએ બોર ઉપર આમ કરીને 2 દંતુડીઓનું એ પાડી શાપ. માએ જોઈને એટલો આનંદ થઈ ગયો, રવા દીધું બોર. એનો પતિ જો આ તમારા દીકરાનો પરાક્રમ, આવે તો એ દોડ આવી ગયા છે. આ બ્રહ્માનંદ છે, આત્માનંદ છે. માતૃપદનો આનંદ એ સર્વશ્રેષ્ઠ આનંદ છે. માં આટલું બધું દુઃખ વેઠે છે, આટલો બધો બાળકને માટે ચીવટ અને પરેશીઓ પાડે કેટલું કરે છે, પણ એ બધાનો બદલો બાળકનું તોફાન, બાળકનું નવરાવું ખવડાવવું, આ બધાથી એને બદલો મળે છે. ભાગ્યશાળી બહેનો જ આનંદ મેળવી શકે છે. પણ આજકાલ તો એક બહેન નારેશ્વર આવ્યા, અમદાવાદના હતા, બહુ પૈસાદાર કુટુંબના હતા અને બહુ સમાજ સેવિકા, એટલે વ્હીલર ક્લબ્સ ને કઈ રોટરી ક્લબ્સ ને કઈ આવી બધી લાયન્સ ક્લબ હોય કે આવી બધી ક્લબોના એ બેન સભ્ય હતા. પ્રવચનો કરવા જવાનું ને ઘર સુધરે કે ના સુધરે ઘરમાં જે થવાનું હોય તે થાય, પણ જગત સુધારવા નીકળી પડ્યા છે, લોકોને સુધારવા, પ્રવચનો કરવા. આવા બેન નારેશ્વર આવ્યા, બાબરી પાસે બેઠા. એમને એક 17 વર્ષનો છોકરો હતો. પેલો છોકરો દર્શન કરીને ગયો એટલે પેલી બહેને બાપજીને કહ્યું કે બાપજી, આ છોકરો મારું જરાય કયું માનતો નથી, અમારા કયામાં રહ્યો જ નથી. આપ તેને કઈ 2 શબ્દ કહો કે જેથી કરીને એ મારા કયામાં રહે અથવા મારી વાત માને, મારું કયું માને. બાપજી કે કઈ એમ તો પેલી 2 ફરી કહ્યું કે ના બાપજી, પણ એને બોલાવીને તમે સમજ પાડો કે મા બાપનું કયું માને, મારું કયું માને. આ તો અમારા વશમાં જરાય નથી. અને બાપજી બોલ્યા, એ તમારો છોકરો ક્યાં છે? કેમ બાપજી, મારો છોકરો છે. તમે એને દવડાવ્યો છે, તમે એના બળોત્યા ધોયા છે, તમે તમારો ખોળો એના મરસી મૂત્રથી ખરડાયો છે, તમે એને નવડાવ્યો છે, કશું જ કર્યું નથી. તમે તો નોકરને આપી દીધો. આપણે તો ક્લબોમાં જવાનું એટલે બાળકો નોકરું છે રે, અને જતા જતા ટાટા બેટા હું આવું છું આગળથી, પાછા પાસે લે તો સાડીની ઇસ્ત્રી બગડી જાય, એટલે બાળકને તો લેવાનું નહીં જ. આ બાળક તમારું કયું ક્યાંથી માને? માત્ર બાળકના ચરણની ધૂળથી અથવા બાળકના
ખરડાયેલા શરીરથી વસ્ત્રો ખરડાય એ તો જીવનનો એક આનંદ છે. એ બધા સ્વીટ્સ ઓફ લાઈફ, એ કવિએ સ્વીટ્સ ઓફ લાઈફ કહી છે કે જીવનની મધુરતાઓ કઈ કઈ છે કે બાળકની કાલી કાલી બોલી સાંભળવી, બાળક દોડતું દોડતું આવે અને આપણા કપડાને ખરડી નાખે, આ પણ જીવનની એક મધુરતા છે. ભાગ્યશાળીઓ જ મેળવી શકે છે, પણ આપણે તો એવા થઈ ગયા છે કે બાળકો હવે ગમતા નથી, ગંદુ બધું કરે, આપણી સ્ત્રી બગડી જાય, એ કેમ ચાલે? પણ એમાં જે આનંદ છે ને એ બ્રહ્માનંદ છે. આ અવધૂત નાનકડો બાળ પરબ્રહ્મ વિઠ્ઠલ અને રૂકમાંબાની ભક્તિને વશ થઈને એની તપશ્ચર્યાના ફળરૂપે ત્યાં આવીને પરબ્રહ્મ એમને કેવો આનંદ આપી રહ્યા છે. પાપા પગલી તાલથી બહાર નીકળી જાય, છાનો માનો ત્યાં દોડે રૂકુમા માય. ક્યાં નાસી ગયો હશે, ક્યાં જતો રહ્યો હશે? માને જોતા મોય હળુળ દોડવા જાય, ભૂમિ પર પટકાય ને ધૂળ તકી ખરડાય. પાછો કાદવમાં ખરડાય, માં ઉચકીને ઘરમાં લાવે, પાછો નવડાવે, નવા કપડા પહેરાવે અને થોડી વારે ખરડાવીને પાછો આવે અને માં ચીડાય. આ પણ જીવનનો એક આનંદ છે. સંસારમાં કેવો બધો આનંદ છે. ભગવાને તો સંસાર આપણને એક ભેટ આપી છે. એ સંસાર છોડવાનો નથી, એ સંસારને જ આવા આનંદ વડે આપણે સ્વર્ગ બનાવ્યું છે. આવી રીતે પરબ્રહ્મ ખેલી રહ્યું છે જ્યાં, એટલે રૂકમા વિઠ્ઠલ રીતના પુણ્ય તણો નહીં પાર. અલખ કહે ધન ધન યહા સફળ થયો અવતાર. જેને યાર પરબ્રહ્મ જન્મે, એ જેને ઘેર બાળક મહાન જન્મે, યોગી જન્મે, ભક્ત જન્મે, એનો અવતાર સફળ થયો છે કે છે. આ બાળક સાવ અનોખું હતું. 12 સહજ વૃત્તિઓ એ એનામાં નથી. એ ખીલોને રમકડામાં ખેલે નહીં, એકલો જમ્યા કરે, કોઈ મિત્રોનો સાથ નહીં, એકલાને જન્મવાનું. બસ નાનપણથી જ એનામાં ગંદુ એઠું કોઈનું કદી નજર તો હાથ, એકલો ખેલા કરે નહીં મિત્રો નહીં સાથ. એકલું જ રમ્યા કરે, ગંદુ ગમે નહીં, એઠું ગમે નહીં, સ્વચ્છ સુગળ પોતે રેની જ મસ્તી હોય, મેલું વસ્ત્ર ગમે નહીં, ગમે ને ગંદકી ક્યાંય. નાનપણથી એવા સુગળ હતા કે ગંદુ વસ્ત્રો પહેરે જ નહીં, કોઈનું એઠું ખાય નહીં. અને કેવું ખરન રહે, ભૂખ તરસની ના પડી, કોઈ દિવસ રડ્યા નથી ભૂખને લીધે કે તરસને લીધે. નહીં મિષ્ટાનને લે, બાળકનો સહજ વૃત્તિ છે કે મિષ્ટાન જુએ, ગળ્યું જુએ એટલે બાળકને એ ખાવાની ખૂબ વૃત્તિ થાય. પણ આને તો મિષ્ટાન વખતે પ્રેમ જ નહીં. બાલ સહજ જે વૃત્તિઓ એનાથી પરએ, જે બાળ સહજ વૃત્તિઓ હતી એનાથી એ બહુ જ જુદા જ હતા. નાનકડા આ પાંડુરંગનું નામ જરા મોટું પડ્યું અને લાડકો દીકરો એટલે મા બાપ એને બાબુ કહેવા લાગ્યા. એનું નામ બાબુ કહેવા એટલે ફળિયાના આજુબાજુના બધા એને બાબુ કહીને બોલાવવા લાગ્યા. અલગજી કે છે આપણે એને હવે બાબુ કહીશું, કારણ કે હમણાં એનું નામ બાબુ છે. એ જ દિવસ આ બાબુને લઈને પેલા વિઠ્ઠલ પંત પોતાના ઓરડે બેઠા હતા. તે તમે શું બન્યું? તે સમયે મૃતદેહની લઈ નામી એમ ડાઘુઓ જાતા હતા, રડતા રડતા તેમ. જો કેવો પ્રસંગ બને અને એ પ્રસંગ એના જીવનને પલટાવી નાખે, એના જીવનને કોઈ અવળો જુદો જ વળાંક આપે, જેને આપણે ટર્નિંગ પોઈન્ટ કહે છે. ભગવાન બુદ્ધને પણ આવા દ્રશ્યો જોયા અને રાજપાટ છોડી અને ત્યાગ કરી દીધો. તેમાં નાનકડા પાંડુરંગને નાનપણમાં કેવું થયું એને મળદું જોયું. ડાગો રડતા રડતા જાય છે એની અંતિમ ક્રિયા કરવા માટે. બાબુએ જોઈ અને વહેલા વહેલા પિતાને પ્રશ્ન કર્યો,
તાત શું હતું ખાટમાં, અને એને ક્યાં લઈ જાય, શા માટે લઈ જાય અને શું કરશે એ ત્યાં. બાપુ, આ પેલા ખાટલામાં શું હતું તું, એને ક્યાં લઈ જાય છે અને ત્યાં લઈ જઈને એને શું કરશે? પિતા કહે મૃતદેહ છે, સ્મશાનમાં લઈ જાય, ચિતામહીએ શરીરને બાળી દેશે ત્યાં. કે ભાઈ, આ તો મરેલા મળદું છે, એટલે એને સ્મશાનમાં લઈ જાય છે, ત્યાં પછી એને બાળી દેશે. એટલે બાબુ કહેવા લાગ્યો કે જો એને બાળશે તો એ દજાય નહીં, એને ગરમ ગરમ અગ્નિ એને પીડા નહીં આપે. ધગ ધગ તો અગ્નિ કેમ કરી સેવાય. એટલે પિતા કે છે, બેટા એ મરી ગયો, એટલે એનામાંથી જીવ નીકળી ગયો. જીવ નીકળી ગયા પછી શરીર નિર્જીવ એટલે નિશ્ચેષ લાકડિયા જેવું બની જાય, એટલે એને કશું થાય ના. એમ કહીને વિઠ્ઠલજીએ વાત ટૂંકાવી રાખી. કારણ કે નાનકડા બાળકના મન પર આ મળદું જોએ અને અવળી અસર થઈ જાય એટલે મા બાપને દુઃખ થાય કે કંઈક બાળક બીશે અથવા બીજી કોઈ અસર થશે, એટલે વાત ટૂંકાવી નાખી અને લઈ ગયા ઘરમાં. બીજે દિવસે બહાર બેઠા હતા અને ત્યાં તો બીજું મળદું આવ્યું. હજુ જોઈએ એવો પ્રેમ નાશ પામ્યો નથી ગોદરામાં, પણ થોડો 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 ચાલે છે, એટલે બીજું મળદું જેવું. પિતાજી આજે જુઓ, બીજો થયો નિષ્પ્રાણ, શું આમ ને આમ જશે બધાના પ્રાણ. બાપુજી, આ બીજો મર્યો તો શું બધા આ રીતે મરવાના? એટલે પિતાજી કે છે, હા ભાઈ, માણસ માત્ર મૃત્યુને આધીન છે. જે જન્મ્યા એ મરવાનો જ. ભગવાને કહી દીધું ગીતામાં કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ, અને મૃત્યુ જન્મ ધ્રુવસ્ય છે. જે જીવ્યો એ મરવાનો, ને મર્યો એ જીવ પાછો ફરી જન્મવાનો. ખીલું ફૂલ કરમાય છે અને પડ્યું જલ વહી જાય, તેમ જગતમાં જાણતું જે આવે તે જાય. કે બેટા, જેમ ખીલેલું ફૂલ કરવાઈ જાય છે, પડેલું પાણી સમુદ્રમાં ચાલ્યું જાય છે, કાયમ રહેતું નથી, તેમ જે આવે છે ને એ જતો રહે છે. પંડિત મૂર્ખ રાય કે રંક બધાએ જાણ, કાયમ કો રહેશે નહીં અને તજવા પડશે પ્રાણ. ભાઈ, એક ને એક દિવસ બધાને પ્રાણ છોડી દેવા પડે. એટલે બાબુએ આંખ પહોળી કરીને અતિશય આશ્ચર્યથી પૂછ્યું, શું બાપુ બધાને મરવાનું? શું મૃત્યુ અનિવાર્ય છે? તો તમારે, મારે, માજીને બધાને મરવાનું? મારા, તમારા, માજીના શરીરને પણ એમ શું સ્મશાનમાં લઈ જઈ બાળી દેશે તેમ. ત્યારે મારા શરીરને, તમારા શરીરને, માજીના શરીરને, આ બધાના શરીરોને સ્મશાનમાં લઈને બાળી દેશે. એટલે બાપ જરા અકળાયા કે આવો કેવો પ્રશ્ન પૂછે છે આ છોકરો. અકળાયા પિતા અને બોલ્યા ઊંચે સાદ, હા ભાઈ હા, અમ સર્વના તન થઈ જાશે રાખ. હા ભાઈ, આપણા બધાના શરીર એક દિવસે રાખ થઈ જશે. એટલા માટે તો આપણે ભસ્મ ચોપડીએ છીએ. ગુરુ મહારાજે ભસ્મનું મહાત્મ્ય લખ્યું છે. પણ ભસ્મ કેમ લગાવવાની? કે ભસ્મ આપણને સતત ચેતવે છે, અથવા સતત આપણને રાખે છે, ભાઈ એક દિવસ આ શરીર પણ ભસ્મ થઈ જવાનું છે, માટે એનો મોહ ન રાખીશ. એટલા માટે શરીરનો મોહ છોડવા માટે ભસ્મ ધારણ કરીએ તો ભસ્મ આપણને સતત મૃત્યુની યાદ આપે છે કે એક દિવસ આપણે પણ ભસ્મ થઈ જવાનું છે. એટલે ભસ્મ કરવાથી શરીર તરફનું જે આપણો જે આસક્તિ છે એ ઓછી થઈ જાય. બાબુ મૂંઝાયો કે બધાના શરીર રાખી જશે. એટલે પૂછવા લાગ્યો કે પિતાજી, મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી? એવો કોઈ ઉપાય નથી કે માણસ મૃત્યુથી બચી શકે? હવે આ પ્રશ્ન સુની બાબુ તનો વિઠ્ઠલજી મૂંઝાય
1.5 વર્ષના દીકરા ને મૃત્યુનો ઉપાય, આ 1.5 વર્ષના છોકરાને આ મૃત્યુનો ઉપાય કેવી રીતે સમજાવવો? બાબુની તરફ જોયું, એનો પ્રશ્ન કરવાની રીત, એની આતુરતા, એની ગંભીરતા જોઈ એટલે વિઠ્ઠલજી બોલ્યા વિઠ્ઠલ પ્રેમથી, સુન તું બાબુ આમ બધા દુઃખનું ઔષધ છે એક રામનું નામ. બેટા, આ બધા દુઃખનું ઔષધ એક ભગવાન રામનું નામ છે. રામ રામ કરો સદા તો મૃત્યુ જીતાય. જેના મુખમાં રામ છે તેને કદી ઘબરાય. જેના મોઢામાં ભગવાનનું નામ છે એ નિર્ભય બની જાય છે. એ કશાથી ગભરાતો નથી. ભગવાનના નામમાં, એ પ્રભુના સ્મરણમાં એવી શક્તિ છે કે આપણને નિર્ભય બનાવી દે. પણ એટલા પ્રેમથી, શ્રદ્ધાથી એ નામ ગવાવું જોઈએ. માટે રટતું રામનું નામ પવિત્ર સદાય. જે રડતો માનવતના મૃત્યુનો ભય જાય. મૃત્યુનો ભય જો છોડવો હોય તો રામ નામની રચના કર. બસ આ રામ નામનો મંત્ર બાબુને મળી ગયો કે હવે તો રામ મળ્યા એટલે બધું જ. દેવી નથી બાબુ મૃત્યુ જીતવા કાજ. રામ નામની ધૂનમાં બની ગયો મસ્ત રાજ. રામ 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 કરવામાં મસ્ત બની ગયો. એ કોઈ વખત તો એકાંતમાં ખૂણામાં બેસી જાય ઘરના, અને ખૂણામાં બેસીને રામ નામમાં એવો ધ્યાનસ્થ બની જાય કે દેહનું ભાન એને રહે નહીં. આ 1.5 વર્ષના દીકરાને, 1.5 વર્ષના બાબુનું જોઈ આ વર્તન માત પિતા આશ્ચર્યથી રાજી થાય મન. કે 1.5 વર્ષનો છોકરો રામના ધ્યાનમાં આવી રીતે નિશ્ચેષ થઈ જાય છે. આવી રીતે પ્રભુના ભજનમાં કરતા કરતા બાબુના વર્ષો વીતવા લાગ્યા અને બાબુ બીજા વર્ષમાં પ્રવેશ કર્યો. એ વખતે મા રૂકમાઈએ પ્રસવ્યો બીજો તન. એ વખતે માએ બીજા દીકરાનો જન્મ આપ્યો. સખારામ સૌજનો હરખ્યા અતિશય મન. જોડી થઈ 2 પુત્રની રામ લખણની જેમ. વિઠ્ઠલ રૂકમા નેતના અભિનંદે સૌ તેમ. માએ બીજા દીકરાનો જન્મ આપ્યો. બધાને આનંદ થયો. કુળની સૌ વિધિઓ કરી, કર્યું નામકરણ. સખારામે રાખ્યું નામ નારાયણ. બીજા દીકરાનું નામ નારાયણ પાડ્યું. શિષ્ય નિરંજનને કહે પ્રેમે અલખ દલાર. કથા કહી મેં પ્રભુતણા જન્મ તણી તત્કાળ. આ પ્રમાણે બીજા દીકરાનો જન્મ થયો. બધાના આનંદનો પાર થયો. વિઠ્ઠલ અને રૂકમા ગોધરામાં આ રીતે પોતાના બંને બાળકો સાથે આનંદ કરી રહ્યા છે. દિવસો કઈ જાતા રે ફરી ગોધરામાં મહામારીનો રોગ પ્રગટ થયો હતરાય. એના બધા જન્મ મળી ગયા નતા, જીવતા હતા. એટલે ગોધરામાં ફરી પાછો પ્લેગ શરૂ થયો. બરડામાં લોકોને લેવા મળ્યા. વૃદ્ધો, જુવાનો, બાળકો, બહેનો મરવા લાગ્યા. એટલે સરકારે હુકમ કર્યો કે વળી પાછું ગોધરા છોડીને બહાર ચાલ્યા જાઓ. સખારામ કુટુંબ સહ ગોવિંદીમાં જાય. રહ્યા દિવસ ત્યાં કઈકને ફરી ગોધરામાં. ગોવિંદી નામના ગામમાં આ વખતે નાના 2 બાળકોને લઈને પાછા ચાલ્યા ગયા. થોડો વખત ત્યાં રહ્યો અને એ પાછા પ્લેગ સમી ગયો એટલે ગોધરામાં આવી ગયા. દિવસો આમ કરતા વીતવા લાગ્યા. રહ્યા દિવસ ત્યાં કઈકને ફરી ગોધરામાં. પાછા આવીને રહ્યા વિઠ્ઠલ રૂકમા સાથ. દિવસો વીત્યા કઈકને આવ્યો મહિનો માઘ. માઘ એટલે મહા મહિનો આવ્યો. મહા મહિનામાં મહાન પર્વ આવે શિવરાત્રીનું. મહાવદ્દી 13ને દિવસે
આ વિઠ્ઠલજી ખડગેશ્વર મહાદેવ એમના કુળદેવ હતા, એટલે શંકરના પરમ ભક્ત હતા. શિવની પૂજા કર્યા સિવાય મોઢામાં પાણી પણ બિંદુ પણ મૂકતા નતા. એટલે વિઠ્ઠલજીનો દરરોજ એવો શિવ પૂજનનો નિયમ હતો. કાયમ શિવ પૂજા કરી અને પછી જ કરે ભોજન. જ્યાં સુધી શિવની પૂજા ન કરે ત્યાં સુધી ભોજન ન કરે. હા, જીવનમાં કઈ ને કઈ નિયમ રાખવો જોઈએ. એ નિયમ આપણી ઢાલ છે, આપણી રક્ષા કરે છે. કઈ ને કઈ નિયમ રાખો કે શંકરની અથવા મારા ઈષ્ટદેવની પૂજા કર્યા પછી જ મોંમાં પાણીનું બિંદુ પણ મૂકીશ, અથવા આટલું કર્યા પછી જ ચા પીશ, અથવા તો આટલા દર્શન કર્યા પછી જ હું આ ભગવાન આ જમવાનું કરીશ, અથવા તો હું બહારનું ખાઉં નહીં, ભગવાનને ધર્યા સિવાય હું મોઢામાં અન્ન મૂકું નહીં. આવો એક પણ નિયમ લઈ લો. આ નિયમ આપણી ઢાળ છે. નિયમની કસોટી થાય જ, પણ એ કસોટીમાં પછી પસાર થવું, એ કસોટીમાં આવવું, એ પણ એક આનંદ આપે છે. હા, આપણે એક નિયમ લીધો. જો નિયમ આપણી કેવી રીતે રક્ષા કરે છે કે મારે જે કંઈ ખાવું એ ભગવાનને ધરાવીને જમવાનું, એમને મારે જમવાનું નહીં. જો કેવી શાસ્ત્રોએ નક્કી કર્યું છે, બહેનો વ્રત કરે છે કે બોલો લક્ષ્મીનારાયણ, તો પેલો સામો જવાબ આપે કે લક્ષ્મીનારાયણ, તોય મોઢામાં પાણી પીએ અને અન્ન પણ ખાય. કેટલો સરસ નિયમ છે કે બોલો શ્રીરામ કે શ્રીરામ, ગુરુદેવ દત્ત કે ગુરુદેવ દત્ત. આવા પોતાના કોઈ પણ ઇષ્ટદેવનું પહેલું સ્મરણ કરી અને પછી જ મોઢામાં વસ્તુ મૂકવી, આ વ્રત કેટલું સુંદર છે. આપણે એને ચાલો આ વ્રત કર્યું એવું માનીએ છીએ, પણ એની પાછળનો ભાવ કેટલો સરસ છે કે પ્રભુનું નામ લીધા સિવાય મોઢામાં કઈ મૂકવાનું જ નહીં. નાની નાની બાલિકાઓ આ વ્રત કરે છે અને આપણને પૂછીએ કે કાકા ગુરુદેવ દત્ત કે ગુરુદેવ દત્ત બેન, તો બિચારી પ્રસાદનો ફૂલું મોઢામાં મૂકે. તો કેવો એનો નિયમ છે. એ નિયમમાં કોઈ વખત કસોટી થાય, કોઈ ગુરુદેવ દત્ત કહેનાર હામું મળે ના, તો આપણે ભૂખ્યા રહેવું પડે. પણ એ કસોટીમાં પણ એક આનંદ છે. આપણે એક નિયમ લઈએ કે હું જે કંઈ જમીશ અથવા પીશ એ પ્રભુને ધરાવીને જ ખાઈશ અથવા પીશ. આપણે કોઈ શહેરમાં અથવા ગયા, એક ભાઈબંધ મળ્યો કે ચાલ હોટલમાં, કે ના ચાલ મારા સમ, આજે તો જરા તારે નાસ્તો કરવો જ છે. બંને હોટલમાં ગયા, ભજીયા મંગાવ્યા, ભજીયાની ડીશ આવી. હવે આપણો નિયમ છે કે ભગવાનને ધરાવ્યા સિવાય જમાય નહીં. હવે હોટલના ભજીયા ભગવાનને ધરાવાય કે ના ધરાવાય? તો આપણાથી કેમ ખવાય? જો અભક્ષ્યા ભક્ષ્યમાંથી આપણે બચી જઈશું. કોઈ એવો ભાઈબંધ મળે, ચાલ તારે આજે મારી સાથે એક ગ્લાસ, એક પ્યાલી દારૂ પીવો જ પડશે, તને છૂટકો જ નથી. એટલે નહીં ગણે, ચાલ તો ખરો, જો મજા આવી જશે. તો લઈ જાય અને પ્યાલી દારૂની મૂકે. હવે આપણો નિયમ છે કે જે પણ પીવું એ પ્રભુને આમ ધરાવી અને પછી પીવું. ભલે ને લોકો મશ્કરી કરે થોડી વાર, પણ એમાં આપણને કેટલો આનંદ આવે છે. એ નિયમ આપણી રક્ષા કરે છે. તો દારૂ ભગવાનને ધરાવાય કે ના ધરાવાય? તો આપણાથી કેમ પીવાય? જો આપણો નિયમ આપણને અભક્ષ્યા ભક્ષ્યમાંથી બચાવે છે, અપેય પેયમાંથી બચાવે છે. એ 3 દિવસના ભૂખ્યા થઈ જઈએ ઘણા વાર કે આટલું કર્યા સિવાય મોઢામાં મૂકવાનું નહીં. ઘેર આવીએ સ્નાન કરીને પેલો નિયમ કરીને જયારે જમવા બેસીએ ત્યારે એ જમવાનો જે આનંદ છે ને, એ બહુ જ આનંદ આવે આપણને. નિયમ પાડ્યાનો પણ એક આનંદ આવે છે. નિયમની કસોટીમાં પણ એક આનંદ છે. અને નિયમ આપણી ઢાલ છે, આપણું રક્ષણ કરે છે. માટે જીવનમાં કઈ ને કઈ નિયમ લેવો. પાછું એ નિયમ એવું, અમારે એક ભાઈબંધ છે એવું કે હું ઘેર તો ચા પીતો જ નથી. તાર લોકોની ઘેર શું કરવા આપીએ છીએ ભાઈ? સવારમાં ઉઠે ને 4-5 ઘંટ ફરી વળે, 5 કપ પી આવે લોકોની ઘેર. અને કે અમારે તો ચા પીવાની, ઘેર તો ચા પીતો જ નથી હું. એટલે એવી પ્રતિજ્ઞા આવે કે કોઈની ઘેર ચા ના પીવી. ના, ઘેર નહીં પીવી, બહાર પીવી. એવો એક પણ નાનકડો નિયમ પણ આપણને કેટલો આનંદ આપે છે. હા, અને ગુરુ મહારાજે કોઈ આપ્યું હોય કે ભાઈ આટલું તારે કરવું,
એ શ્રદ્ધાપૂર્વક કરવામાં કેટલો આનંદ આવે છે. એવી એક ભાઈને કોઈએ કહ્યું કે ભાઈ મારે ભગવાનના દર્શન કેવી રીતે થાય? કે જો ભાઈ ભગવાનને મેળવવા હોય તો ગુરુ જોઈએ વચ્ચે, વાયા મીડિયમ વચ્ચે ગુરુ છે. ગુરુ સિવાય ભગવાનના દર્શન થાય ના. એક નોમિનલ પણ તું ગુરુ કરી દે ભાઈ, એવું કરું કે હા, પણ ગુરુ વગર ભગવાન ના મળે. એટલે નજીકમાં એક સામાન્ય સાધુ રહેતો હતો, ના નકળો એનો આશ્રમ, 2-4 બધા એના શિષ્યો રે, એટલે રોટલો બાકી લાવે. પેલો ગયો પાસે કે મહારાજ મને ચેલો બનાવશો? હા હા, મહારાજ તો ચેલો બનાવવા તૈયાર જ હતા ને, કારણ કે સાધુ થવામાં બહુ મજા છે. સાધુ થવામાં 3 ગુણ, સાધુ થવામાં આપણને 3 ગુણ મળે. બાવા થવામાં એક તો કરના નહીં કોઈ કાજ, કોઈ કામ ના કરવું પડે. ખાને કો લડ્ડુ મિલે ઓર લોક કહે મહારાજ. શું ખોટું છે સાધુ થવામાં ભાઈ? લાડુ ખાવાના મળે, કોઈ કામ કરવાનું નહીં, અને લોકો મહારાજ મહારાજ કર્યા કરે. આ તો ડૂબે આવ્યા સાધુઓ. આ સાધુ આવો હતો. પેલો ગયો પાસે કે મહારાજ પણ એક શરતે હું તમારો શિષ્ય બનું, કંઠી બાંધું કે કઈ તમારે મને ભગવાનના દર્શન કરાવવા પડે. બાવો પેલો સાધુ કે મેં જ ભગવાન નથી જોયા ભાઈ, તો હું તને કમનો બતાવવાનો છે. પણ હા હા બતાવેગા, ભગવાનના દર્શન કરાયેગા, રહી જા, 6 મહિના સેવા કરવી પડશે. કરીશ બાપજી. પેલો બિચારો આશ્રમમાં રહી ગયો. બસ લોટ માગી લાવે, લાકડા બિચારો કાપી લાવે, રસોઈ બનાવે, પાણી ભરે, કપડા ધોએ, ખૂબ સેવા કરે. 6 મહિના થયા કે બાપજી હવે તો ભગવાન બતાવો. કે નહીં હજુ 6 મહિના બીજી સેવા કર. પેલા 6 મહિના તનતોડ સેવા કરી, પણ મહારાજ કઈથી ભગવાન બતાવવાના?